હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ના કહેવાય, સાંજ પડી, સાંજના 6 વાગે. સોરી, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. બસ તો આ જો પાછળ દેખાય, આ પાછળ અહીંયા માણસ નથી લટકતો, એનામાં જબ્બો છે મારો. હવે બીજી બધી વાત જવા તો, બસ નવરાત્રિને બાકી છે ખાલી 9 ને 8 જ દિવસ બાકી છે. અને બહુ જ ઉજાગરા રહ્યા એમાં ને એમાં મારું તો માથું હલી ગયું છે ભાઈ. ખબર જ નહીં પડતી, એવું લાગે છે અલગ જ પૃથ્વી ઉપર આવી ગયો છું. એની જોડે જોડે બસ એક બહુ જ સરસ હેમ્પર આવ્યું છે, એક ગરબા ઇવેન્ટ છે જેનું નામ છે લાઇટ બર્ડ્સ. એટલું સરસ આવ્યું છે ને, હું તમને બતાવું આખું હેમ્પર. મને એનું બોક્સ જોઈને જેવું થયું કે ખોલું જ નહીં. કેટલું મસ્ત. આ પાછું ઓલું છે, ઓલું લીસું આવે ને, પાછું ઓલું નહીં, આપણે શું કહેવાય રિસેપ્શનમાં ઓલું સૂટ સીવડાવતા, જોધપુરી સીવડાવે, લીસા કાપડવાળી, એવું છે. અને સાચવીને રાખીશ. આની અંદર હું ગોલ્ડના 1 કિલોવાળા બિસ્કિટ મૂકીશ. જો કોઈ ચોર મારો વિડીયો જોતો હોય તો મારા ઘરે આવશો અને જો ફેદશો તો આજ મેં અને ટીવીની નીચેવાળા કબાટમાં આમાં જ 4-5 કિલોના સોનાના બિસ્કિટ જોડાય આ બોક્સમાં તમને મળી જશે. તો અહીંયાથી ચોરીને જજો. ચલો ખોલી. અને બી હાથે સોરી ફોર સમ ઇનકન્વીનિયન્સ, પણ આ દોરી ખોલવી અઘરી છે. ખુલી ગઈ. મારે લેંઘાનું નાડું ટાઈટ વખાતું નહીં, તો આ દોરી તો શું વખાવું. રાખીશ. મારા ભાઈબંધો એમના ગળે બાંધીને ફેરીશ. ચલો પેટી ખોલો. અલા એ આમાં તો હું દેખાઉં છું. લાઇટ બર્ડ્સ, ઓકે. કેન્ડલ, હા, આ કેન્ડલ પતે ને પછી આ ગ્લાસ મારા ભાઈબંધને ગિફ્ટ આપી દેવો છે. એને કહીશ લે રાખ, ખુશ થઈ જશે. 4 દિવસ મને ચા પીવડાવશે એક કાચના ગ્લાસમાં. આ શું છે? આ બિસ્કિટ કુકીઝ હશે. જો ભૂલથી પણ આ શૂટ કરતા કરતા જો મારા ભાઈબંધો આવી ગયા હોત ને, તો આમાંથી એક વસ્તુ કાઢીને લઈ જાય. સાલો આ તો મારા ભાઈબંધોને બહુ ભાવે છે. પાનવાળી ગોળીઓ, ચોકલેટના પાનવાળી. થોડી ચૂસો ને અંદરથી પછી પાન નીકળે. આ શું સાબુ? સંતૂર મમ્મી ગ્લોઈંગ રોઝ કોકોનટ મિલ્ક. આ શું છે? તો ખોલીશ પછી જ ખબર પડશે. પણ બહુ જ મસ્ત, એકદમ પ્રીમિયમ. એકદમ પ્રીમિયમ. આમ આ ઓકે. પાસીસ લાગે છે મને, ખબર નહીં પછી શું છે. કાઢીને જોઈએ તો એકલા હાથે એવું ફાવે નહીં. હાલ ભાઈ હાલ. વાહ હલા, આવી તો કોઈ કંકોત્રી નહીં છપાવતું, એવી તો પાસા લોકો આપે છે યાર. બહુ ગજબ યાર. મને તો બહુ જ ગમ્યું, ખરેખર બહુ જ ગમ્યું. હેમ્પર્સ મને એટલા બધા ગમે ને, કોઈ મોકલે તો પણ આવું કહેવાય નહીં કે મને મોકલો, સામેથી મોકલે. એટલે જો કે નવરાત્રિ આવે ત્યારે ક્રિએટર્સ હોય બધાને આવી રીતે હેમ્પર્સ જતા હોય છે, જેથી કરીને એ લોકોને એક જાતનું ઇન્વાઇટ બી કહેવાય કે ઇન્વાઇટ બી કર્યા કહેવાય. અને જોડે જો આટલું સરસ હેમ્પર મોકલ્યા તો અમારે મૂકવી જોઈએ, અમારે સ્ટોરી મૂકવી જોઈએ કે આટલી સરસ નવરાત્રિ થઈ છે એક જગ્યાએ, ત્યાં જવું જોઈએ. આ ડાયરી છે, 100% ડાયરી છે. મને બહુ જ ગમ્યું. સૌથી બેસ્ટ વસ્તુ ડાયરી. મને ડાયરી એટલી બધી ગમે છે ને, હું ભેગી કરી રાખું છું ખાલી. હવે કંઈક હશે નીચે, કંઈક હશે. લોચો માર્યો. આટલું જ બહુ છે, આટલું જ છે. એટલે આટલું બી બહુ જ છે. બેસ્ટ, બહુ જ ગમ્યું મને. જઈશું ગરબા રમવા 25 તારીખે. બસ બધા બેઠા છીએ અમે.
થોડી વાર બેસું, મારે તો જો કે જાગવાનું છે. ઊંઘ આ તો ઊંઘ જ નથી. અમે જઈ રહ્યા છીએ ખાવા માટે, છોલે કુલચે ને એવું બધું. એક ફૂડ કોર્ટ છે ઇસ્કોન આગળ, ત્યાં પણ અમે ખાસી વાર ગયા છીએ. બહારનું ખાતા રહો, જીવતા રહો. જીમ તો જવાનું, પેટ તો ઘટી હશે, એનો વાંધો નહીં આવે. એકચ્યુઅલી અવાજ ઓલો ભરાવ નહીં માઇક, હા કાંઈ ના હોય, ખાતો રહેવાનું હોય, આપણે ઉપાધિ જાતે નહીં કરવાનું. પેટ તો જશે આવશે, હે ને? ના એવું ના હોય. અમે અહીંયા તો જ્યારે આવીએ ત્યારે એક વસ્તુ તો ફિક્સ હોય, છોલે કુલચે. મેં તમને જે બતાવ્યા, સેવપુરી. હા, છોલે કુલચે સેવપુરી તો ફિક્સ હોય. હા, એ તો સુમિતલાલ પાછા ઝઘડવા બેસે. ટેસ્ટ સેટ બી આગો પાછો હોય તો ના ચાલે આ માણસને. પૈસા દીધા છે ને. કહી દીધું, સેવપુરી કહી દીધી. તમારે ત્યાં જ ગઈ છે ને? બસ તારે ભાઈને પાઉંભાજી ખવડાવવાની હતી. પાઉંભાજી ક્યાં ભાવે છે? ભાઈને ખવડાવવાની હતી. ઈ સારો સ્વાદ નહીં આવતો. તમને બતાવત કે સેવપુરી ક્યાંથી ખાધી, પણ અમારા સામે જેવું કપલ ચોંટીને બેઠું છે ને કે સહેજ ઉતારશો ને તો ખબર પડી જશે ને તો એમને બોલવા આવશે કે મમ્મી પપ્પા જોશે, ડિલીટ મારો. નોર્મલ કુલચા. કુલચાની સુગંધ જેટલી ગળી આવે ને, મીઠી સુગંધ આવે. ગમે તે બનાવવા આવે છે એ પૂરી ઘરે તો ના જ બને. એ પરફેક્ટ કોમ્બિનેશન. છાશ, છોલે કુલચા અને મરચાવાળું સલાડ. એક્સ્ટ્રા મંગાવ્યા છોલે અને ફરી એકવાર સેવપુરી. પરસા કાઢી નાખ્યા. બાપરે. બસ તો જમી કરી લીધું છે. હવે જઈએ છીએ અમારા બીજા ફ્રેન્ડના ઘરની નજીક. એક ચાની કિટલી છે, ત્યાં બેસવાનું. બસ ત્યાં બેસવાનું છે. પછી સવારે ભાઈને લેવા જવાનું 5 વાગ્યા સુધી ટાઈમ પાસ કરવાનો છે મારે. અને જોડે જોડે સ્ટોરી પણ લખવાની છે કે ગઈ વખતે તો નવરાત્રિ હતી તો મસ્ત એક માતાજીની સિરીઝ બનાવી હતી. અત્યારે તો મેં રિપોસ્ટ કરી છે, તમારે જોયું હોય તો મારા ઇન્સ્ટાગ્રામ પર છે, જઈને જોઈ આવો. આ વખતે કંઈક વિચારવાનું છે. બસ 7 જ દિવસ બાકી છે ને ખબર નહીં કેવી રીતે થશે. આમ તો મેં કોઈ દિવસ બુલેટ લઈને ઓલો શો ઓફ કરતો લીધો સુધી ચૂક્યો તો નથી. 2 વર્ષ થઈ ગયું મારા બાઇક. હવે બનાવીશું ત્યાં સુધી બાઇક ચોરી થઈ જશે. બસ તો આજના બ્લોગની સફર અહીંયા સુધી જ હતી. કાલે કંઈક મળશું નવા ખતરા જોડે. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, ગુડ નાઇટ. સુઈ જા ઓઢીને.